આઈ એમ સો ફ્રસ્ટ્રેટેડ વિથ યુ. મને તારી સાથે હવે કંટાળો આવે છે, થાક લાગે છે. આપણી વચ્ચે હવે કશું નથી. આઈ એમ ડન વિથ યુ. આ વાક્ય સુધી પહોંચતા પહેલા કેટલાય વિચારોનો પડાવ પસાર થતો હોય છે. પહેલો પડાવ, તારી આ વાત મને ગમતી નથી. બીજો પડાવ, મને તારી આ વાત બહુ અકળાવે છે. ત્રીજો પડાવ, મારાથી તારી આ વાત હવે સહન થતી નથી. ચોથો પડાવ, તારી આ વાત તો હું નહીં જ ચલાવી લઉં. પાંચમો પડાવ, તું સુધરે છે કે નહીં. છઠ્ઠો પડાવ, હવે હું થાકું છું. આઈ એમ ડન વિથ યુ. છઠ્ઠા પડાવે એક નિરાશા છે. અને દરેક તબક્કે એક માણસ બીજાને ચાન્સ આપે છે, જેવી જેની કેપેસિટી, જેવી જેની સંબંધ નિભાવવાની તૈયારી, જેવી જેની સ્વીકૃતિ સંબંધની. જેનાથી રિલેશનશિપ શરૂ થઈ હતી એ વાત જ ન રહી હોય તો બધું નકામું લાગે છે અને થાય છે સંબંધ વિચ્છેદ. સુકાયેલા સંબંધને ફરી મહેકાવો હોય તો એક જ રસ્તો છે, હેતુ. અને હેતુના મૂળમાં હેત હોય છે. હેત ન હોય તો હેતુ સરતો નથી.